નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. હું છું કરણ. અત્યારે દેશમાં ચૂંટણીનો માહોલ છે. એક બાજુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે, તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયની અંદર જ છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે દિલ્હી વિધાનસભાની જે ચૂંટણી છે એ ખાસ મહત્વ ધરાવે છે. કારણ કે એક બાજુ પહેલા આપ અને કોંગ્રેસ એક થયા અને ભાજપને એકલું પાડી દીધું. પરંતુ આ વખતે તો કંઈક નવીન જ થઈ રહ્યું છે. આપ અલગ છે, કોંગ્રેસ અલગ છે અને ભાજપ અલગ છે. આ બધાની વચ્ચે પ્રશ્ન હજી એક થાય કે આ વખતે શું નવું થશે અને આની સાથે ગુજરાતમાં શું નવું થશે. આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. જગદીશભાઈ, લોકસભાની ચૂંટણી વખતે આપ અને કોંગ્રેસ બંને એક અને ભાજપને એકલું પાડી દીધું અને અત્યારે બંને જ અલગ અલગ છે. શું કહેશો? જુઓ, આ વખતે કોથળામાંથી બિલાડું નીકળવાની પૂરી સંભાવના છે. દિલ્હીને લાગે વળગે ત્યાં સુધી જે અત્યાર સુધી દિલ્હીની છેલ્લી 2-3 ટર્મથી કેજરીવાલ અજય ગણાતા હતા, આ વખતે એવી સંભાવના ઓછી છે. એ કદાચિત જો 2-4 તો જે સર્વે આવ્યા છે એ સર્વેમાં પણ રસાકસી જેવો શબ્દ તો ઉમેરાણો, જ્યારે કે પેલા તો ક્યાં એક તરફી જ હતું. રસાકસી તો છોડો, હમ ખાવા પૂરતી 2-3 બેઠકો કોકને મળતી, જેમ કે ભાજપને. બાકી બધી જ બેઠક સ્વાભાવિક જ આપણે જાણીએ કેજરીવાલને મળતી અને અજય ગણાતી હતી. આ વખતે અત્યાર સુધીના સાયન્ટિફિકલી જેટલા પણ સર્વે આવ્યા છે, જે તે ખાનગી ચેનલ કે એજન્સીએ કર્યા છે, એમાં ટર્ફ ફાઇટ એટલે કે રસાકસી ભર્યો જંગ એવી વાત આવી રહી છે. શું કામ? કેજરીવાલની જે ઇમેજ, ઓરિજિનલ ઇમેજ હતી, એ આ વખતે વધુ ડેમેજ થઈ છે. શરૂઆતથી તો ભારતીય જનતા પાર્ટી ડેમેજ કરવાની કોશિશ કરી હતી, પણ હજી લોકોને ગળે ઉતરતી નહોતી. પણ જે શીશ મહેલ કાંડ થયો, એટલે કે કેજરીવાલે જે પોતાનું સીએમ હાઉસ જે બનાવ્યું અને એમાં જે કેગના રિપોર્ટથી માંડીને બધાએ તથ્ય સ્વીકાર્યું કે ભાઈ લગભગ 80 કરોડ રૂપિયા જેવાને ખર્ચી અને આખો શીશ મહેલ બનાવ્યો છે. આ વાત જે છે એ જનતાને સ્વાભાવિક જ એમ લાગે કે તમે એક તરફ એમ કહો છો કે અમે આમ આદમી જેવા પાર્ટી છીએ. આ પાર્ટી કોની છે? આમ આદમીની. જે ચપ્પલ પહેરે છે, જે ઇન્સર્ટ નથી કરતી, એટલે કે શર્ટ ખુલ્લો રાખે છે જેઠાલાલ તારક મહેતાની જેમ, અને સિમ્પલી ચાલે છે, એવું લાગતું હતું. અને એમ કીધું હતું કે અમે કોઈ પણ વૈભવી ખર્ચા નહીં કરીએ, સરકારના કોઈ બહુ મોટા અમે જે લાભાલાભ છે મેળવીશું નહીં, અને પ્રજાની સેવા કરીશું ટ્રસ્ટીશીપથી. એને બદલે બિયર કાંડ એટલે કે શરાબ કાંડ પણ થયું, શીશ મહેલ કાંડ થયું, અને જેટલી વાત યમુનાની શુદ્ધિકરણથી માંડી અને વાઈફાઈ આખા દિલ્હીને કરીશું, આ બધા જ બહાનાઓમાં ક્યાંય પણ કેજરીવાલ ખરા ઉતર્યા નથી. યમુનાની ગંદકી સાફ નહીં કરી શકવાનો અફસોસ કયો તો અફસોસ ને એકરાર કયો તો એકરાર. એ હમણાં તો કર્યું તું. કેજરીવાલે સ્વયં કીધું છે કે એમાં હું ફેલ ગયો છું. આવા એને 2-3 વસ્તુ જાહેર કરી જેમાં તેઓ શ્રી ફેલ ગયા હોય. તો સવાલ એ છે, આ વખતે કેજરીવાલને લોઢાના ચણા ચાવવા જેવું થશે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એને પણ ચાંદમાં દાગ જેવી વાત હતી કે દિલ્હીમાં આખી દુનિયા તમે કબજે કરો પણ દિલ્હીમાં ક્યાંય મેળ પડતો નથી. તમારું આખું શરીર સારું છે પણ હૃદયમાં કઈક ડખો હોય એના જેવી વાત હતી. હવે આ વખતે ભારતીય જનતા પાર્ટી એ દાગને કમસે કમ ધોવાની કોશિશ કરશે. અને અત્યારે જે આપણે સર્વેક્ષણો કહી રહ્યા છે, જે અનુમાનો લગાવી રહ્યા છે, એ એવું છે કે ભારતીય જનતા પાર્ટી એને ટર્ફ ફાઇટ આપશે. કેજરીવાલ માટે લપસણી જેવું નહીં. આપણે લપસિયા ખાવા જઈએ છીએ, જેમ બાળક ઉપર બેસે ને આરામથી નીચે આવતો રહે છે, એવી સ્થિતિ નથી. એને નેવાના પાણી મોભે ચડાવવા પડે એવી સ્થિતિ છે. જી, દિલ્હી વિધાનસભાની આગળ વાત કરી છે તો આપ હોય, ભાજપ હોય, કોંગ્રેસ બધા પોતપોતાની રીતે લાહણી વેચી રહ્યા છે. પરંતુ જયારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવે કે ગુજરાતની કોઈ પણ ચૂંટણીની વાત આવે, ત્યારે ના તો ભાજપને કોઈ રસ હોય છે આવી કોઈ વસ્તુ કરવામાં કે નથી કોઈ રેવડી વેચવામાં. તો શું પ્રશ્ન એ છે કે એને ખબર જ છે કે વિરોધ પક્ષ નબળો જ છે અને કોઈ એને મત નથી જ આપવાના? ગુજરાતની વાત કરી રહ્યો છું. હા ભાઈ, એ વાત તો આપની સાચી છે કે ગુજરાતમાં તો અત્યારે એક ચક્રી શાસન છે એમ કહો તો ભારતીય જનતા પાર્ટીનું ચાલે છે. અસંતુષ્ટ પરાકાષ્ઠા છે, એમાં કોઈ શંકા નથી. અમરેલીનું કાંડે અત્યારે ચાલે છે, અમદાવાદનું ખ્યાતિ કાંડે ચાલે છે, નકલી બધી વાતો ચાલે છે. અનેકો વિંછિયા જસદણ પાસે વિંછિયામાં એક રાજકીય હત્યા થઈ છે, એનો વિરોધ છે. અને લોકોએ અલ્ટિમેટમ આપેલું છે કે જો 5 દિવસમાં તમે વિંછિયામાં લાગતા વળગતા સાથે તમે જો એક્શન નહીં લ્યો તો અમે ગુજરાત બંધનું એલાન આપશું.
અને આજે સુરતમાં કહું, એક દીકરી તમે જુઓ, શિક્ષણની ફી ભરી ન શકી એટલે સ્કૂલ વાળાએ એને ટોયલેટ પાસે ઉભી રાખવાનું કર્યું અને એને આપઘાત કરી લેવો પડ્યો. તમે કલ્પના કરો, કોઈ કરુણાંતિકાની ચરમસીમા છે. પણ કમનસીબી પણ પાછી એ છે કે વિપક્ષમાં હજી એક જે હોવું જોઈએ સક્રિયપણું એ નથી. જૂથબાદી અને ગુટબંધી પણ છે. અને જે ચેતનવંતુ વિપક્ષ હોવું જોઈએ, આશાસ્પદ વિપક્ષ હોવો જોઈએ, એવું કઈ છે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે શું છે કે એને પૂરતા એની પાસે મતદારોની સંખ્યાને ગણો તો એ બધું આંકડે મેળ કરી લે એમ છે કે એને કઈ વાંધો આવે એમ નથી. પરંતુ આ કેટલાક ઇસ્યુ એવા બન્યા છે, અત્યારના સંજોગોમાં કેટલાક ઇસ્યુ એવા બન્યા છે જેને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને થોડુંક મોંઘું પડશે, થોડુંક ભારે પડશે. હાલાકી આ ચૂંટણી જે છે કોઈ બેનર હેઠળ લડાતી નથી હોતી. કમળ કયો કે પંજો કયો કે ઝાડુ કયો કે વગેરે. પણ પછી જીતા પછી દરેકના દાવા હોય છે, હમ તુમ જીત ગયે દુશ્મન હાર ગયે. પણ આ વખતે થોડુંક એમાં ટર્ફ થશે, કારણ કે કેટલાક ઇન્ડિવિજ્યુઅલ કિસ્સામાં અમરેલીથી માંડીને મેં આપને જે કીધું છે, પાયલ કાંડ કયો કે ખ્યાતિ કાંડ કયો કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો કાંડ કયો કે સુરતમાં દીકરી ઓફ થઈ ગઈ એનો કાંડ કયો કે જેટલા પણ કાંડ થયા છે એમાં જે શિથિલપણું અપનાવવામાં આવ્યું છે સરકાર તરફથી, એને કારણે જનતામાં એક રોષ તો છે જ. અને એ રોષ વિપક્ષોને કારણે નહીં, જનતા સ્વયં રોષનું પ્રગટીકરણ કરશે. વિપક્ષનો લાભ નથી લઈ શક્યો એટલું બધું, કારણ કે એમાં મેં કીધું તેમ સંપ નથી. પણ જનતા સ્વયં ત્રાસી ચૂકી છે, એટલે એનો પરચો બતાવે એવી દહેશત અત્યારે કમસે કમ છે. જી, અત્યારે ગુજરાતમાં એક સમાચાર ચાલી રહ્યા છે કે ભાજપને કોંગ્રેસથી વાંધો છે જ નહીં, ભાજપના અંદરના જેટલા પણ ડખા ચાલી રહ્યા છે ને એનાથી વાંધો છે. આ વાત કેટલી સાચી છે? 100% સાચી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને વિપક્ષની જરૂરત નથી, પોતિકા જ ભારે પડે એમ છે. એમ કહે ને કે ભાઈ અમુક વસ્તુ કહે કે ભાઈ આ જે મકાન છે પોતાના ભારથી જ ભાંગી પડશે, એમ ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ ચરમસીમાએ છે. જે અત્યારે કેટલાક લેટર બોમ્બ ફૂટી રહ્યા છે ચારેક ઓરથી, કનુ કાનાણીથી માંડીને સંજય કોરડિયા સુધીના, દિલીપ સંઘાણીથી માંડીને બીજા બધા લોકો જે લેટરમાં બધી વાતો કરી રહ્યા છે, એ બધું શું છે? એ લેટર અહીંયા નારાયણ કાછડિયા એ લેટર લખીને મોકલાવ્યો, ભાઈ કૌશિક સુતરિયા અમરેલીના જે છે એની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ છે, તમે તપાસ કરીને એની નિર્ણય કરો. આ બધું શું છે? હવે આજે નારાયણ કાછડિયાની સામે પણ જો કે એક ભાઈ તો ઉપવાસ ઉપર ઉતર્યા છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે એ. એટલે બધી જ જગ્યાએ તમને કહું છું અસંતુષ્ટ ચરમસીમાએ છે. શું કામ ચરમસીમાએ છે? જેણે ભારતીય જનતા પાર્ટીને પાળી પોષીને મોટી કરી અથવા તો પોતાની જાત ખપાવી દીધી એ લોકો હાસ્યામાં છે. અને ભાદરવાના ભીંડાની જેમ ઉગી નીકળેલા લોકો અત્યારે શીર્ષ સ્થાને છે. હવે CR પાટીલ દિલ્હી પધાર્યા છે એટલે ગુજરાતમાં એનું હવે વજન ઓછું પડશે. અને જે ભાવિ પ્રમુખ આવવાના છે એની પાસેથી પરફોર્મન્સ આધારિત જ સંગઠનની રચના કરવાની ફરજ પડશે. અન્યથા ભારતીય જનતા પાર્ટીની એક ચક્રી ને એક તરફી જે શાસન છે એમાં ઘણો તફાવત આવી શકે એમ છે. એટલે વિપક્ષની અત્યારે ભારતીય જનતા પાર્ટીની જરૂર નથી, પોતાના જ કાફી છે. જી, CR પાટીલના જવાબ બાદ જ કદાચ એવું લાગી રહ્યું છે કે ભાજપમાં વધારે તકલીફ પડી રહી છે પોતાનાથી જ. બિલકુલ, કારણ કે CR પાટીલ જે છે એની કામ કરવાની પદ્ધતિ, એને જે રિઝલ્ટ અપાયું છે કેન્દ્રમાં, પોતાને ભારતીય જનતા પાર્ટીને અજય બનાવી છે, એટલે એની સામે પણ હાઈકમાન્ડ જે છે આપણી ભાષામાં કહે તો ઘોડી વળી ગયું હતું ને કાંઈ ને સંતોષ હતું કે CR પાટીલની સામે કોઈ નહીં. CR પાટીલ બોલે સો નિહાલ સત શ્રી અકાલ એલા જેવું થયું. પણ પાટીલનું પાશ્ચાત્ય ભૂમિકા જે છે કોન્સ્ટેબલની રહે છે, એટલે દંડા રાજમાં માને છે. એને ક્યારે તમને કહું તો વિનંતી ને આગ્રહ ને અનુગ્રહ ને એવા શબ્દ ન ફાવે, આદેશ જ ફાવે. એટલે એને જે કામ કર્યું બધા લોકો સમસમીને બેસી ગયા. કોઈએ CR પાટીલની સામે હરફ ઉચ્ચારવાની કોશિશ કરી નહીં. જ્યારે કે અનેક લોકોને એવું માનવું છે કે ભાઈ અમારે કારણે તમે લોકો છો, તમે અત્યારે ચડી બેઠા એ જુદી ઘટના છે. એટલે હવે CR પાટીલ જ્યારે કે દિલ્હી વયા ગયા છે, નવા પ્રમુખની અત્યારે વાત ચાલી રહી છે, જે આવે તે. પણ બધાને ખબર પડી ગઈ કે જે મોટી જે આફત હતી કે તો આફત ને જે આવરણ હતું એ આવરણ એ અત્યારે હટી ગયું છે CR પાટીલના નામ રૂપે. અને હવે જે કોઈ આવશે એની સામે દરેક પોતપોતાનો ચીપિયો પછાડશે. કારણ કે હવે આ પ્રોફેશન થઈ ગયું, બધાને ખબર પડી ગઈ કે હવે આમાં ન બોલ્યામાં 9 ગુણ નહીં, બોલશું તો જ બોર વેચાશે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ લોકો સહન કરવા તૈયાર નથી. દરેક માણસે ઓલા કે માં મને છમવડું એના જેવું. મારી જે કઈ સંસ્થા પ્રત્યે એટલે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જેટલું યોગદાન છે મને એનું વળતર આપો, ન્યાય આપો અથવા તો પદ આપો, આવી બધા ડિમાન્ડ કરશે. એટલે આવનારા પ્રમુખ માટે પણ આ સ્થિતિ જે છે સહજ નહીં હોય. જી, છેલ્લો એક પ્રશ્ન, તમારા મતે નવા પ્રમુખ કોણ હોઈ શકે? કોઈ
તમારા મતે કોઈ હોઈ હા શકે જુઓ, છે? ચાર પાંચ નામ તો આવી જ રહ્યા છે, પણ આપની જાણ ખાતર હું માનું છું હો, પછી આપણે માનીએ એવું થતું હતું તો આપણે પક્ષમાં પ્રમુખ ન હોત, આપણને કોઈ ભોજ્યભાઈ ઓળખતું નથી, પણ મયંકભાઈ નાયક, હમ મયંક નાયક, કારણ કે એ ઓબીસી માંથી આવે છે, એ રાજ્યસભાના સભ્ય છે, એટલે કે એ કમસે કમ સંસદ સભ્ય પણ છે. પછી એ અમિત શાહ થી માંડીને હાઈકમાન્ડના બધાના એ ખાસમ ખાસ પણ છે. વળી પાછા યંગ છે, થોડાક વિઝનરી પણ છે. એને કેટલેક આયામો એને અનેકો આયામો છે. દાખલા તરીકે લેટેસ્ટ કહું તો હમણાં પતંગ ઉત્સવ હતો, તો એને જે ઓલી જે દોરી આવે છે તમારે જે ટુ વ્હીલર ની આગળ બાંધવાની, એવી હજારોની સંખ્યામાં બાટીને ટૂંકમાં લોક ભોગ્ય કાર્યક્રમો કરવા માટે મયંક નાયક થોડા ખ્યાતિ પ્રાપ્ત છે. એટલું જ નહીં, સમગ્ર ગુજરાતના જેટલા જિલ્લાના પ્રમુખો અને મહાનગરપાલિકાના પ્રમુખો નિમાના છે ભાજપના, એની જે સમિતિ સરકારે એટલે કે હાઈકમાન્ડે ભાજપે બનાવી હતી, એ સમિતિનું સૌથી મોટામાં મોટું કોઈ નામ હોય તો મયંક નાયક નું હતું. એના વડપણ હેઠળ આ સમિતિ બની હતી. તો ઓબ્વિયસલી એવું માની શકાય કે એવા જ લોકોને સમિતિના વડા બનાવ્યો કે જેને ભવિષ્યમાં આખા ગુજરાતની ટીમ પાસેથી કામ લેવાનું હોય. એટલે મયંક નાયક નો ઘોડો અત્યારે આગળ છે. પછી અર્જુનસિંહ ચૌહાણ છે, ઉદય કાનગડ છે, નામ તો ઘણા બધા બોલાય છે, જગદીશ પંચોલી કે જગદીશભાઈ વિશ્વકર્મા કે, પણ મોટા ભાગે જો કઈ બીજું કઈ સેટબેક ન આવે તો વાત કરું, કે પોલિટિક્સમાં ને ખાસ કરીને ભાજપના પોલિટિક્સમાં એવી બહુ જોવા મળ્યું હોય છે કે જેનું નામ ચર્ચાતું હોય એ ક્યાંય આવે જ નહીં, બીજા કોઈકનું એવું ગતકડું આવે તમે મેં કલ્પના ન કરી હોય. તો એ કોઈ આપણે જ્યોતિષ કે ભવિષ્ય વહેતા નથી, પણ અત્યારે જે સૂત્રો જણાવે છે એમ સૂચવે છે કે મયંક નાયક જે પ્રબળ દાવેદાર છે. જી સાચી વાત છે જગદીશભાઈ, તમે જે રીતની વાત કરી રહ્યા છો એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે ગુજરાતનું રાજકારણ અત્યારે ભાજપ માટે થોડું ઉથલપાથલ જેવું છે. જગદીશભાઈ, VTV Gujarati.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.